તું હા પાયલબેન પાસે પાયલબેન મૂકે છે. ઓકે. હાજી. जय सच्चिदानंद केशवानंद जी। जय જય सच्चिदानंद। સચ્ચિદાન. જય સચ્ચિદાન. तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम। तीर्थंकर विहर માં मान शत शत कोटि प्रणाम। जय खुल्ला केवड़ ज्ञान। જય जय खुल्ला ખુલ્લા કેવળ केवड़ ज्ञान। तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम। તીર जय खुल्ला केवल ज्ञान। जय खुल्ला केवल ज्ञान। सहु तीर्थंकरनी सम्मति थी। सहु તીર્થંકરની સંમતિથી भवी आत्मा जी समकित बीज। भवी आत्मा जी જીવે समकित સમકિત बीज। બી कल्याणेश्वर ने प्राणार्पित। कल्याणेश्वर કલ્યાણેશ્વર ने प्राणार्पित। પ્રાણાર્પિત अकर्मेश्वर नम स्वातम दीप। अकर्मेश्वर કર્મેશ્વર नम નામ સ્વામી स्वातम दीप। चरम प्रदीप। चरम प्रदीप। कर सार्थक शास्त्र प्रमा। वद वद अखंड ध्यान। कर सार्थक शास्त्र प्रमाण। वद वद अखंड ध्यान। जय चोखा सिद्ध विज्ञान। जय चोखा सिद्ध ज्ञान। तीर्थंकर विहर मान शत शत कोटि प्रणाम। जय खुल्ला केवल ज्ञान। जय खुल्ला केवल ज्ञान। प्रभु आशीर्वाद भारत ने। प्रभु आशीर्वाद भारत ने। अब करुणा बरसो त्रिरत्ने। अब करुणा વર્ષો त्रिरत्ने। निर्भय कर रक्षी बाळकने। निर्भय कर रक्षी बाळकने। अवगाडो समकित अक्रमणे। अवगाडो समकित સંગીત अक्रमणे। सतप्रज्ञे। સતપ્રજ્ઞે हे कायम संगात जळहळ ज्योतियाना। हे कायम संगात જળ હળ જો जळहळ જ્યોતિયાના ज्योतियाना। यं सीमन्धर सन्धान। यं सीमन्धर सन्धान।
तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुल्ला केवल ज्ञान, जय खुल्ला केवल ज्ञान। यम सीमंदर संधान, यम सीमंदर संतान। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। કેશવાનંદજી, આમાં મને આ લાઈન સમજાવજો ને કે નિર્ભય કર રક્ષી બાળકને. એટલે હમણાં એવા અનુભવો થાય છે કે આજુબાજુ જે સંજોગો આવે છે ને એમાં છે ને ભય જ લાગી જાય છે. એ સંજોગોમાં એટલે એમ થાય કે બધા આમ બધી બાજુથી બધા ખરાબ સમાચારો જ આવતા હોય અને પછી જે સંજોગ આવે એટલે એમ ભય લાગે એટલે તરત જ મનમાં કીર્તન ભક્તિ કરવું, પછી દાદા પાસે શક્તિ માંગવું. પણ આમ દેખાય કે સમય બહુ જ અઘરો જઈ રહ્યો છે એવું. એટલે એમાં અત્યારે હું પદ ગાતી હતી ને એટલે મને આ એકદમ આમ થયું કે આ ભય કેવી રીતે કરાય, નિર્ભય કઈ રીતે થવું. હવે આમાં શું છે, આ સેન્ટેન્સમાં અમે શું કરીએ છીએ, સિમંદર સ્વામી એમને પ્રાર્થના કરીએ છીએ. અમે શું છીએ, અમે એક નાના બાળક છીએ. હવે ભગવાન પાસે કેવી તમારી પાસે નાના બાળક હોય તો એ બાળક જયારે મા બાજુમાં ઉભી હોય ને, તો એ બાળકને એને એટલું બધું નિર્ભય લાગે કે પૂછો નહીં. બગીચામાં ખાલી તમે લઈ જાઓ, હું અહીંયા અમેરિકામાં જોઉં ને કે નાના નાના બાળકો અહીંયા રમતા હોય, પણ એને શું મમ્મી દૂરથી દેખાય ને તો એને શાંત હોય. પણ જેવી રીતે મમ્મી દૂર દેખાય નહીં ને ગાર્ડનમાં, બહુ મોટા મોટા ગાર્ડનમાં, તો રડવા શરૂ કરી દે કે મારી મમ્મી ક્યાં ગઈ. એટલે જયારે આપણે મમ્મી બાજુમાં હોય છે તો બાળકને કેવું લાગે છે, એકદમ નિર્ભય થઈ જાય છે. તો અમે શું પ્રાર્થના કરીએ છીએ સિમંદર સ્વામીને કે અમે તમારા બાળક છે, અમારું તમે અમને નિર્ભય બનાવીને અમારું રક્ષણ કરો. તો આપણે સિમંદર સ્વામી દાદા ભગવાનને આ પ્રાર્થના કરીએ ને તો અમે નિર્ભય થઈ જઈએ. શા માટે નિર્ભય થઈ? કારણ કે અમારા માંથી દાદા ભગવાન છે, સિમંદર સ્વામી છે. લોકો પાસે તો કઈ ઓળખ જ નથી, કે જ્ઞાની પુરુષની ઓળખ નથી, સિમંદર સ્વામીની ઓળખ નથી. એ તો બધા નિરાધાર આખું જીવન કાઢી રહે છે અને નિરંતર ભયમાં રહે છે જગતમાં. પણ આપણા દાદાના મહાત્માઓ તો જબરજસ્ત નિર્ભય રહે છે. જેના માથા પર દાદા ભગવાનનું હાથ હોય, 14 લોકના નાથનું હાથ હોય, આખા બ્રહ્માંડના સ્વામીનો હાથ હોય, જે આખો જગતની એની વાળની ટોચે બરાબર, આમ આખું એનું વિજ્ઞાન એનું વાળની ટોચ ઉપર બરાબર હોય, તો એવા જ્ઞાની પુરુષ જે અમારા માથા પર હાજર હોય, એમના 4 હાથ અમારા પર હોય, તો આ જગતમાં નિર્ભય થવાની વિચાર બી ના આવે. બોલો, વિચાર બી ના આવે. તો તમારે શું કરવાનું? આની સાથે વાતચીત કરવાની, આની સાથે ફાઇલ નંબર 1 સાથે, કે બેન શું કરો છો? જેને માથા પર દાદા ભગવાન બેઠા છે, તમે નિર્ભય થઈ ગયા છો નાની નાની વાતમાં, જ્યાં આખું બ્રહ્માંડ ના માલિક જે અમારી સાથે બેઠા છે. તો અંદર ખાને તમે ખાલી આમ ભાવ કરો ને, વિચાર કરો ને, તો બ્રહ્માંડની શક્તિ પ્રગટ થાય. આ શું છે, તમે જરાક બી એક વખત સેકન્ડ માટે બી વિચાર કર્યું ને કે આ આમ થઈ જશે તો શું થશે? હમણાં આવા સમાચાર આવી રહ્યા છે, આ બધી વોર ચાલી રહી છે, આમ થઈ જશે તો શું થશે? તમને એક વસ્તુનો દાખલો આપું. 1974 મેં અમે બાબુભાઈ વકીલને ત્યાં સત્સંગમાં બેઠા હતા, સાંજનું ટાઈમ હતું, અને ત્યાં પાકિસ્તાને કઈ વોર કરેલી અને આખું બ્લેકઆઉટ કરી દીધેલું. તો બ્લેકઆઉટ થઈ ગયું અને આખું અંધારામાં, અને અમે દાદાની બાજુમાં બેઠા હતા અને ખાલી આ મીણબત્તી ચાલુ રાખવાની પરમિશન હતી, પણ બાકી આખો બ્લેકઆઉટ કરવું પડે, જેથી કરીને ઉપરથી કોઈને દેખાય નહીં કે આ સિટી છે. કારણ કે એ લોકોએ શું પ્લાનિંગ કરી હતી કે આખી અમારી જે બરોડાની બાજુમાં રિફાઇનરી છે ને એને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. તો એ 74 ની વોરમાં જયારે થઈ, એ વોરમાં અમે સત્સંગમાં બેઠા હતા દાદાની હાજરીમાં, અને એ સત્સંગમાં બેઠા હતા અને બધા, અને એવી અજાયબી બની કે દાદા જયારે હાજર હોય ને તો
તો દાદાની હાજરીમાં એટલા બેઠા હોય ને તો એમને એટલું બધું નિર્ભય લાગે કે અરે ઉપરથી બમ પડે ને, શું કહેતા હતા મહાત્મા, ઉપરથી બમ પડે ને, અમે દાદા સાથે બેઠા છે, કોઈ બમ પડે બી નહીં પેલા તો, પણ બમ પડે ને તો દાદાની સભામાં બેઠા છે, દાદા અમારી સાથે છે, આ અમને વાળ જેટલું બી કઈ અમને અસર થાય નહીં, એટલા નિર્ભય થઈને અમે બધા બેઠા હતા. અને રાત્રે જે સત્સંગ નીકળ્યું, અંધારામાં બેઠા હતા, નાની નાની 4-5 મીણબત્તી ચલાવેલી, અને ઉપરથી બમના ધડાકા થઈ રહ્યા હતા. અને તમે વિચાર કરો, ત્યાંથી એક જણો બી મહાત્મા ઉઠીને બહાર નીકળ્યો નહીં કે શું થઈ રહ્યું છે, શું અવાજો આવી રહ્યા છે. એટલે આ દાદા કહે છે કે આ જ્ઞાન મળ્યા પછી આખું શરીર કપાઈ જાય તો શું, મને સામેથી કોઈ મારવા આવે તો શું, કોઈ ગાળો આપે તો શું, તો પણ અમને હલાવી શકે નહીં. એવી દાદાએ અમને છૂટા પાડીને આપેલા છે. શા માટે દાદા કહેતા હતા કે અમે AM પટેલ મેં 1 સેકન્ડ માટે બી હાજર રહેતા નથી, નિરંતર છૂટાપણું રહે છે. તો જેને આ છૂટાપણું રહેતું હોય ને, હા, થોડુંક જ બી ટચ થઈ ગયો હોય ને તોય આખો નિર્ભય થઈ જાય કે આખા બ્રહ્માંડમાં કોઈ અમને હલાવી શકે નહીં. શું કે છે દાદા, આપણું કોઈ હિસાબ ના હોય ને તો કોઈ આપણે હિલાવી શકે નહીં, અને આપણું હિસાબ હોય તો કોઈ છોડાવી શકે નહીં. એવું સ્વતંત્ર જગત અમે જોયું છે, એવું દાદા વારે ઘડીએ કહેતા હતા. આપણા હિસાબ સિવાય કોઈ તમને ટચ બી ના કરી શકે. તો દાદા કહે છે હે નિર્ભય થઈને રહો, અને નિરંતર દાદાની 5 આજ્ઞામાં રહો, ખાઓ પીઓ, મોજ કરો, અને કઈ બી રીતે જ્યારે બી તમને ટાઈમ મળે તો દાદાના જ્ઞાનમાં રહો, ઉપયોગમાં રહો, 5 આજ્ઞામાં રહો, અને દાદાને સોંપી દો. દાદાને તમે સોંપી દીધું ને તો દાદા કહે છે હું બધી તમારી જવાબદારી લઈ લઈશ. પણ જો તમે નિર્ભય ભયવાળા થઈ જશો કે તમે કહેશો કે હમણાં શું થશે, અને અમારે આમ થઈ જશે તો શું થશે, તો દાદા શું કે અમે પછી હાથ કાઢી નાખીએ. શું કે દાદા કે અમે હાથ કાઢી નાખીએ, તમે પોતે જ બધું કરી રહ્યા છો તો પછી અમે ક્યાં ટાઈમ વેસ્ટ કરીએ તમારી સાથે. દાદા એવું કહેતા હતા કે તમે જો મને સોંપશો તો હું તમારી બધી જવાબદારી લઈ લઈશ, પણ તમે જે બધું કરો છો તો પછી દાદા કે કઈ વાંધો નહીં, કરવા દો ને એમને. પછી જયારે તમે થાકી જશો ત્યારે ફરી પાછા આવશો, પછી દાદાના કયા મુજબ કરશો ત્યારે તમારું કામ થઈ જશે. એક વસ્તુ તો ખરી, દાદાને આ જ્ઞાન મળ્યા પછી, દાદાની આખી સમજણ મળ્યા પછી, તો જ્યારથી દાદા ભગવાન અમને મળ્યા ને ત્યારથી આખું કેશવ નિર્ભય થઈ ગયો. શા માટે? કારણ કે વારે ઘડી એક જ વસ્તુ મને યાદ આવ્યા કરે, વારે ઘડી એક જ વસ્તુ મારા માઇન્ડમાં આવ્યા કરે, વારે ઘડી દાદાનું એક જ વાક્ય આવ્યા કરે કે 14 લોકનો નાથ પ્રગટ થયો છે. હવે તમે વિચાર, આવું જોરથી જયારે દાદા બોલતા હતા ને તો બ્રહ્માંડી શક્તિઓ આવી જતી હતી. અરે મારી સાથે 14 લોકના નાથ બેઠા છે અને ચાહે શું કરી શકે. પછી અમારે પછી દાદા છે ને, કેટલા મહાત્મા બહુ ગરીબ હતા ને, કે બહુ એમની હાલત ખરાબ હતી, તો દાદા ભગવાન જોતા હતા, અને દાદા ભગવાન તો આર પાર જોઈ શકે ને, એ તો અમારે એટલા બધા અનુભવ થઈ ગયેલા કે અમને ખબર પડતી હતી કે દાદા આર પાર જુએ છે, પણ દાદા કોઈ કહેતા નહોતા કે અમને દેખાય છે કે શું, આ દેખાય છે કે શું, પણ શું આર પાર જોતા હતા. તો ઘણા બધાની કન્ડિશન બહુ ટાઈટ રહેતી હતી, પણ અને ઘણા બધાને તો દાદા સામેથી પૂછતા બી હતા કે તમને શું બંગલો કરી આપું અને એક મર્સિડીઝ કાર તમારે કરી આપું. તો એ જે મહાત્મા રહેતા હતા ને, હમણાં જ ગુજરી ગયા, એ સાહેબ તમે જુઓ ને, એક 10 બાય 10 ની રૂમમાં રહેતા હતા. 10 બાય 10 ની નાની રૂમ હોય, જ્યાં દિવાલની સામે પેલું પ્લેટફોર્મ હોય જ્યાં એ લોકો જમવાનું બનાવતા હતા, અને બાજુમાં સંડાસ બાથરૂમ હતા. તમે ઉભા ના રહી શકો, અને એક પેલું પલંગ હોય ને એના અંદર 5 તો ગાદલા મૂકતા હતા કે તમે ઉપર ચડી ના શકો, બેસી ના શકો. અમને બોલાવે ને તો બેસવા માટે થોડી તકલીફ થાય તો નીચે કઈ શું મૂકવું પડે ત્યારે અમે બેસી શકીએ એના બિસ્તરા પર. તો આવી કન્ડિશનમાં જયારે રહેતા હતા તો અમને બધું નિરંતર યાદ રહે છે એ વાક્ય કે દાદા એને વારે ઘડીએ પૂછતા હતા, ભાઈ સાહેબ તમને હું બંગલો અને ગાડી બાડી કરી આપું? તો એ શું કહેતા હતા કે નહીં દાદા, મને કશું જોઈતું નથી, પણ મને મારું મોક્ષ નક્કી કરી આપો, મારે મોક્ષે જવું છે એટલું કરી આપો દાદા. આ તો આપણે બંગલા, ગાડીઓ અને આ બધું તો આપણે કેટલા ભાવથી જોયેલા છે, અને આ ભાવમાં આવ્યું છે તે મારું હિસાબ છે.
બરોબર. હવે જે મારું હિસાબ આવ્યું છે એ મારે હિસાબ પૂરું કરવાનું છે. એટલે મારે દાદા તમે એવા આશીર્વાદ આપો કે જેથી કરીને મારે મોક્ષ મારું ક્યાં જાય નહીં, નિરંતર તમારા આજ્ઞા મારું એવું કરી આપો. બાકી મને બંગલા જોઈતા નથી. તો તમે વિચાર કરો કેટલા નિર્ભય થઈને જીતા હશે. એને 2 દીકરીઓ હતી, એ 2 દીકરીઓને ભણાવ્યા, બધું કર્યું, એ જોબ કરતા હતા નાની કોઈ, અને પછી એ બંનેના લગ્ન બી થઈ ગયા, બધું સરસ થઈ ગયું. તો શું એમનું જીવન નહીં ચાલ્યું? એનું મોક્ષમય જીવન ચાલ્યું. અને દાદા એમને બધું કહેતા હતા કે હું તને આ કરી આપું, પણ કોઈ દિવસે દાદા પાસેથી માંગણી કરી નહીં એમને. અને એ નિરાંતે મોક્ષે ગયા, બધું વ્યવસ્થિત આપણું હિસાબ પૂરું કરીને. તો જે દાદા ભગવાનને મળે છે, મળતાની સાથે નિર્ભય થઈ જાય છે. પછી તમે કેમ આ નાની નાની વાતમાં તમને ભય લાગે છે? ખ્યાલ આવ્યું? એટલે પછી વાત કરવાની, વારે ઘડી કહેવાનું તમે શું કરો છો? દાદા ભગવાન 14 લોકના નાથ અમારી સાથે છે, અને બધું તમારે જે કંઈ પણ હોય ને ડર લાગતું હોય તો બધું ટેન્ડર ભરીને આપી દો. દાદા મને નિર્ભય બનાવો, જેવી રીતે આપ નિર્ભય રહ્યા. દાદા કેવી રીતે આખું જીવન નિર્ભય રહ્યા, કઈ પણ રીતે વસ્તુ નહીં, કઈ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ વરીસ નહીં, નિરંતર સમાધિમાં રહેતા હતા. અને એવી સમાધિ અમને કરી આપેલી છે દાદાએ. પછી ભય રહ્યો ક્યાં આપણી પાસે? બરાબર. અને દાદા કહે છે કે ભય છે શાનું? તમારે વ્યવસ્થિત રીતે તમારે તમારા પ્રયોગ કરતા રહેવાના, તમારે જે બનતા પ્રયાસો કરવાના, બધી મહેનત કરવાની. જે કંઈ પણ તમને દેખાતું એ વ્યવહારમાં બધું કરી રાખો. જે તમને લાગે તે પ્રોટેક્શન કરી રાખો, બધું તમારે જે દેખાતું હોય. એના પછી બધું દાદાને સોંપી દો. અને સોંપ્યા પછી બાય ચાન્સ તમારા ધારા મુજબ નથી થતું તો આખું વિજ્ઞાન હાજર છે કે વ્યવસ્થિત છે. બોલો. મને તો એક વાક્ય આજ દિવસ સુધી ભૂલાતું નથી કે દાદા ભગવાને વ્યવસ્થિતની શોધની કાજે 30 ભાવ કાઢેલા. બોલો, 30 ભાવ. 30 ભાવ. સમજો એક 100 વર્ષનું ભાવ હોય, એ 100 વર્ષ કાઢ્યા તો એમાં હજુ કઈ વસ્તુ ખૂટે છે એવું લાગ્યું. ફરી બીજા ભાવમાં લાગ્યું કે ખૂટે છે, ત્રીજા ભાવમાં લાગ્યું ખૂટે છે. આમ કરતા 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 દાદા કે છે અમે 30 ભાવ કાઢ્યા અને આખી વ્યવસ્થિત શક્તિની શોધખોળ કરી નાખી. અને એ શોધખોળ દાદા 1 કલાકમાં તમને સોંપી દીધી. બરોબર. તો એ વ્યવસ્થિત શક્તિ કેવી છે, એ કેવી દાદાએ જોઈ હશે, તો કેવી બધી સંપૂર્ણ રીતે નિર્ભય બનાવી દે. વ્યવસ્થિત જ છે જગત આખું. તમારી પાસે કઈ નેગેટિવ આવે છે, તમારી કઈ ભય વસ્તુ જેવી વસ્તુ આવીને ઉભી થઈ ગઈ, તો એ વ્યવસ્થિત છે. તમારી સિગ્નેચર નથી. તમારે તમારા ધાર્યા મુજબ કઈ બી ઊંધું છતું થાય છે. તમે બધા તમારી રીતે પ્રયત્નો કર્યા, તમારે બધી રીતે તમારે ગોઠવણ કરી, બધા પ્રયાસો કર્યા, એના પછી જે રિઝલ્ટ આવે છે તે 100% વ્યવસ્થિત છે. એમને કોઈ બદલી શકે નહીં. અને એ આપણું હિસાબ છે. અને જે હિસાબ આવે છે એને પૂરું કરો. ખ્યાલ આવે છે? બસ. તો આજ પછી પ્રોમિસ આપો કે તમે નિર્ભય રહેશો. પ્રોમિસ આપું છું, નિર્ભય રહીશ. કારણ કે મને તો એક વસ્તુ દેખાય કે દાદા ભગવાન જેની સાથે હોય એને ભય જેવી વસ્તુ જ ના હોય. 14 લોકનો નાથ જેની સાથે હોય, આ દુનિયાની કોઈ વસ્તુ એને ભય પામાડી જ ના શકે. એવી દાદામાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, એવું દાદામાં સંપૂર્ણ રીતે સમર્પણ હોવું જોઈએ. બરાબર. અમને તો બહુ બધા અનુભવ થાય છે. અને અમને જયારે દાદા ભગવાન આવું બોલતા હતા કે કોઈ બી મહાત્મા આવીને કે દાદા મને આમ થાય છે, તો દાદા 2 જ વસ્તુ કહેતા હતા કે દાદા પાસેથી શક્તિ માંગજો, બધું સરસ થઈ જશે. અને બીજું, પોતાનું નિશ્ચય રાખજો કે મને દાદાના આશય મુજબ જીવન કાઢવાનું છે, દાદાની આજ્ઞા પાડવાની છે, અને દાદા જેમ કે એવું મારે એમને ફોલો કરવાનું છે. બસ એટલું તમે નિશ્ચય કરજો. પછી તમારા બધા સંજોગો બદલાઈ જશે. બધા સંજોગો બદલાઈ જશે. એવો મારો અનુભવ છે. બરોબર ને? એકદમ બરોબર. બહુ સરસ. હવે પણ આજ પછી આખી લાઈફમાં ભય જેવી વસ્તુની વાત જ નહીં કાઢશો. આજથી તમે નિર્ભય થઈ ગયા. બરોબર. અને વારે ઘડીએ ભય આવે ને, તો તરત જ દાદા ભગવાનનું નિધિધ્યાસન કરજો કે આ 14 લોકના નાથ મારી સાથે બેઠા છે. શાનો ભય તમને પામો છો? શાનું ભય? જે આખા બ્રહ્માંડના
બધા શાસ્ત્રો એની ટોચ પર બિરાજમાન છે, જેને આખા બ્રહ્માંડનું આખું વિજ્ઞાન છે, જેને આવી રીતે 2 કલાકમાં બધાને મોક્ષનું દાન આપે છે, એવા બ્રહ્માંડના સ્વામી મારી સાથે છે. નહીં તો કોઈ કલાકમાં મોક્ષનું દાન આપી શકે? કેટલા ભવોના પાપો બાળીને ભસ્મીભૂત કરે છે એવા દાદા ભગવાન એ મારી સાથે છે, એનું જ્ઞાન મારી સાથે છે, એની સમજ મારી સાથે છે. પછી શાના ભાઈ આ ધરતી પર? બસ આવી રીતે શું છે, પોતાને દાદા કહે છે કે જયારે બી એવું લાગે ને તો હેન્ડલ મારવાનું. આ હેન્ડલ માર્યું કહેવાય, પુરુષાર્થ કરવાનું આવી રીતે. પછી તમને કોઈ હલાવી શકશે નહીં આ દુનિયામાં. જયારે દાદા ભગવાન એવું કહેતા હતા કે જો તમે મારી આજ્ઞા પાડો તો હું તમને ગેરંટી આપું છું કે 1-2 અવતારમાં તમે મોક્ષે જશો. બોલો, તો એવા ભગવાન અમને ગેરંટી આપે છે જે મોક્ષે લઈ જવાના. ભાઈ તો કઈ મામૂલી વસ્તુ છે દાદાની આગળ. મામૂલી વસ્તુ, બરાબર. બરોબર ને? હા. બસ તો આજથી તો નવી વસ્તુ, નવી જ ધરતી, નવી દુનિયા. હા, બરોબર. બીજું કહો. ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક પ્રશ્ન છે, એટલે તમે જેમ કીધું કે ભાવ જ કરવાનો રહ્યો આપણે હવે. હા, જેટલો થાય એટલો ભાવ જ કરવાનો. હા, દાદા પાસે ખાલી એક જ વસ્તુ હમણાં કરવાની રહી. અમારી પાસે હવે બધું બીજું કશું કરવાનું રહ્યું નહીં. બરોબર. વ્યવસ્થિત શક્તિ પોતાનું કામ કરી રહી છે. બરોબર. અમારી પાસે જે અમારે વ્યવહાર કરવાનું છે એના માટે અમારે કુદરતી અમે જે બધું ટેન્ડર ભરીને લાવ્યા છે અને સાઈનો કરી છે, એ પ્રમાણે અમારી સામે જે કઈ વ્યવહાર આવે છે એનો હવે આ જ્ઞાન મળ્યા પછી નિકાલ કરવાનો છે. જે કઈ પણ વસ્તુ આવે છે એને એ આપણે નિકાલ કરવાનો છે. એ જે નિકાલ કરતી વખતે અંદર ક્યારે બી આમ મન વિચલિત થઈ જાય, મનમાં કઈ વિચાર ઉભા થાય, કઈ આપણી વસ્તુ આપણા ધાર્યા મુજબ ના થતી હોય, અથવા કઈ વસ્તુ અમને ડરાવે, તો એવા બધા સંજોગોમાં શું કરવાનું? દાદા પાસેથી શક્તિ માંગવાની અને ભાવ કરવાનો. વારે ઘડી ફરીને ભાવ કરવાનો. અને ભાવ કરીને જેવો ભાવ કરીએ એવો ભાવ થાય આપણું. તો દાદા ભગવાન શું કહે છે કે એવા ભાવ કરો જેથી કરીને મારા સંજોગોમાં નિરંતર જ્ઞાન હાજર રહે. હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો, એવી સમજણ આપો કે જેથી કરીને મને આપનું નિરંતર નિધિ ધ્યાસન રહે. દાદા ભગવાન, મને એવી શક્તિ આપો કે મને નિરંતર આપની 5 આજ્ઞા હાજર રહે. તો પછી જયારે આપણે આવું બોલીએ ને, આવી પ્રાર્થના કરીએ ને, તો દાદાની એવી શક્તિઓ પ્રગટ થાય. પણ આપણે બોલતા નથી ને, એની લીધે શું થાય છે કે શક્તિઓ પછી આવતી નથી. જ્યાં સુધી બાળક રડે નહીં ને ત્યાં સુધી માં દૂધ ના પાય એમને. તો આપણે રડવું થાય છે કે જયારે આમ ખબર પડે છે કે દૂધ પતવા આવ્યું છે ને, તારે જ યાદ આવે કે દૂધ પતવા આવ્યું છે. ત્યાં સુધી ખ્યાલ નહીં આવતો કે ઓ ભરવાનું છે આપણે ફરી. હા, તો દાદા કહે છે ને કે વારે ઘડી કઈ બી મન પેલું આગુ પાછું થાય, કઈ અંદર ગભરામણ થાય, કઈ પણ વસ્તુ થાય ને અંદર કઈ જો તમને હલાવી કાઢે, તમને એવું ભય લાગે કે હવે શું થશે, હવે તો અહીંયા બધા લોકો બધા ઇન્ડિયા જાય છે, અરે હમણાં શું થાય છે? અરે તમારે જ્યાં સુધી વ્યવસ્થિત તમારો હિસાબ છે ને ત્યાં ક્યાં લઈ નહીં જાય. તમારે જે વસ્તુ કરવાની છે તે તમે તમારા ડેલી રૂટીન પ્રમાણે કામ કરે જાઓ અને વ્યવસ્થિત રીતે કામ કરો, નિર્ભય થઈને કામ કરો, સિન્સિયરિટીથી કામ કરો, જેથી કરીને વ્યવહારમાં કોઈ આંગળી ના ચીધી શકે. એવી રીતે તમારું વ્યવહાર રાખીને તમે તમારું પ્રયાસ ચાલુ રાખો અને આપણું ટેન્ડર ભરે રાખો કે મારે હવે મોક્ષે જવું છે, મારે હવે દાદાની આજ્ઞામાં રહીને નીકળી જવાનું છે. અહીંયા અનંત કાળથી આપણે ભટક કરીને થાકી ગયા છે, પણ તોય આપણું મોક્ષ થયો નહીં. હવે માંડ દાદા ભગવાન મળ્યા છે, તો આપણે કામ ના કાઢી લઈએ. અને જો આવી વસ્તુ ના હોત ને, તો મને આજે યાદ આવે છે કે ભર સત્સંગમાં 2-4 દિવસે 5 દિવસે કઈ ને કઈ દાદા આમ બોલતા હતા કે કામ કાઢી લો. એવું કેમ બોલતા હશે? ચાલો મને બતાડો. ઘણી વાર એ સાંભળવામાં આવ્યું છે, દાદાનો ઓડિયો આવે ને ત્યારે ઘણી વાર સાંભળવાનું, કામ કાઢી લ્યો. હા, તો એ શા માટે દાદા વારે ઘડી ટકોર કરતા હશે કે સાલું આવો સાંધો મળશે નહીં, આવા દાદા મળશે નહીં, આવો નિશ્ચય કરાવનારો પુરુષ મળશે નહીં.
આપણી અંદર જે આટલી બધી જાગૃતિ પેદા કરી શકે, જે આપણે નિર્ભય બનાવી શકે એવા ભગવાન અમારી સાથે બેઠા હોય, તો દાદા વારે ઘડી શા માટે ટકોર કરતા હોય? કારણ કે આપણે શું ને આપણા મન પ્રમાણે ચાલીએ, આપણા મનમાં પેલો આળસ થઈ જાય તો આપણે બેસી રહીએ, દાદાનું સત્સંગ ચાલતું હોય તો દાદા શા માટે કહેતા હતા કે જ્ઞાની પુરુષ અહીંયા બેઠા છે, પછી આવો સાંધો મળે નહીં, આવો ચાન્સ બેસવાનું મળે નહીં, એટલે પછી ગમે તે બધા સત્સંગ હોય ને તો 6 થી 8 માં તો દાદા વારે ઘડી કોઈ જુએ ને કે આ તો 4 દિવસે દેખાયો, આ 5 દિવસે દેખાયો, પણ દાદા કોઈને ડાયરેક્ટ બોલતા નહોતા કે કેમ આટલા દિવસથી દેખાયો નહીં. દાદા તો કે સાલું કોઈ સત્સંગમાં ના આવે, દાદાને મળ્યા પછી તો અમને તો વૈરાગ લાગે કે સાલું આ કેવું આપણે ક્યાં ફસાઈ ગયા છે મહાત્મા બધા. જો અમને જો જ્ઞાની પુરુષ મળ્યા હોત તો અમે પૂઠે વાળીને જોયું બી ના હોત કે પાછળ કોણ ઊભું છે. ભગવાન મને મળી ગયા, બધું છોડીને ભાગી જાત. તો દાદાને એવું લાગતું હતું. પણ દાદા કે ને આ 4 દિવસ સુધી દેખાયો નહીં, તો પછી કે ચાલું મનને આમ કહ્યું કે ભાઈ આજે જવાનું નથી લાગતું, તો પછી દાદા કે આ શું મન લપટું પડી ગયું લાગે છે. પછી એવું બોલતા હતા મન લપટું પડી જાય ને તો બધું સર્વસ્વ જતું રહે. પછી કહેતા હતા વારે ઘડી કે કામ કાઢી લો, કામ કાઢી લો. એટલે શું સાવચેત કરતા હતા કે જયારે પણ તમારે સત્સંગનો લાવો મળતો હોય, કઈ આપણે દિવસમાં ફ્રી બેઠા હોઈએ તો આજ્ઞામાં જતા રહો, અંદર ખાને ગુફામાં જતા રહો, ગુફામાં જઈને પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જેથી કરીને આપણી સેફ સાઈડ થતી જાય. કારણ કે આપણે હવે મોક્ષે જવાનું છે, એવો પાકો આપણો નિશ્ચય થઈ ગયો છે. તો મોક્ષે જવાનું છે તો આપણે શું કરવાનું? દાદાના આશય મુજબ ગાડી દોડાવવાની. નહીં તો વારે ઘડી દાદા એવું બી કહેતા હતા કે ગાડી છે ને યાર્ડમાં ફર્યા કરે અને એન્ડમાં એવું લાગે કે કઈ 1000 કિલોમીટર દોડીને આવ્યો છે, અને ત્યાં ને ત્યાં જ ઉભા હોય, ગાડી ત્યાં જ ફરતી હોય. એટલે દાદા શું કે છે, હવે યાર્ડમાંથી ગાડીને બહાર કાઢો, બધી હાઈવે પે આવી જાઓ અને હે રાજધાની જેમ બેસી જાય, સીધા દિલ્હી પહોંચી જાઓ ડેસ્ટિનેશન ઉપર. મારે એક એ છે કે જયારે દાદા હતા ને તમે બધા આપતો પુત્ર હતા, ત્યારે તમારે જે પુરુષાર્થ તમે કહો છો તે કઈ રીતે દિવસ દરમિયાનમાં કઈ રીતે આમ યુઝમાં રહેવાય? એ પ્રમાણે અમને ખ્યાલ આવે કે ઓકે આ ચાલુ થાય એટલે ધક્કા વાગ્યા કરે એટલીસ્ટ. એમાં શું હતું કે એક તો 2 વસ્તુ હોય એમાં ખાસ. એક તો જે અમને દાદાને મળ્યા પછી તો એક જે સમર્પણ થયેલું ને, એ એવું સમર્પણ મને લાગે છે કયા ભાવમાં ના થયું એવું ભાવ આ ભાવમાં થયેલું. સમર્પણ એટલે શું કે દાદા જે કે છે ને એટલે પથ્થર પર લખી, પથ્થર ઉપર, એટલે અમને એ વાક્ય ઉપર કોઈ દિવસે અમે વિચાર બી ના આવે કે દાદા શું બોલ્યા, કે આવું બધું બની શકે ખરું કે નહીં, આવું કોઈ વિચાર બી ના આવે. તો અમે શું કરતા હતા, દાદાના દરેક વાક્યને પકડીને આમ જબરજસ્ત અંદર શું કહીએ કે પ્રેશર પેદા કરતા હતા. પ્રેશર આપણે કેવી રીતે કુકરમાં પ્રેશર પેદા થાય એવી રીતે પ્રેશર પેદા કરતા હતા કે જેથી કરીને દાદા જે એક વાક્ય બોલ્યા છે ને એને પકડીને પછી આમ દોડી પડતા હતા. પછી ન જોતા હતા સવાર, ન જોતા હતા સાંજ. મને તો આજ દિવસ બી યાદ આવે છે, અને હું આજે બધા આપતા પુત્રોને આમ નમસ્કાર કરું છું અને ધન્ય માનું છું કે જે મારાથી બી નહોતું થતું, તો એ છોકરાઓ દાદાને જયારે મળ્યા હતા, હું તો દાદાની પાસે પડ્યો રહેતો હતો આખો દિવસ, જયારે બી ચાન્સ મળે. મને બીજું કશું દેખાતું નહોતું. ઘણી વખતે દાદા અમદાવાદ હોય, સુરત હોય કે ત્યાં હોય, ત્યાં હું સત્સંગમાં બી નહોતો જતો, પણ દાદા વડોદરા હોય, ગમે ત્યાં મુંબઈ હોય તો એની સેવામાં બેસી રહેતો હતો. પણ હું જોતો હતો કે આજે મને યાદ આવે છે કે જે તમે પ્રશ્ન પૂછ્યું ને એના કનેક્શનમાં કહું છું કે એવા આપતા પુત્રો હતા કે સમજો દાદા ભગવાન વડોદરામાં હોય ને તો ખંભાત હોય કે આણંદ હોય કે નડિયાદ હોય કે ગમે ત્યાં ના આપતા પુત્ર હોય ને, એ દાદા સીધા ત્યાં બધા આપતા પુત્રો ત્યાં પહોંચી જાય. કેવી રીતે ખબર છે? સવારે આખો દિવસ જોબ કરે અને જોબ કર્યા પછી જે બસ મળે એ બસ લઈને સીધા દાદા વડોદરા પહોંચી જાય. પછી ફરી એક ચાન્સ મળ્યું કે દાદા કઈ આણંદ ગયા, આણંદમાં 7 દિવસ રહેવાનું થયું. તો વડોદરાના જેટલા આપતા પુત્રો હોય, ખંભાતના, બીજા મુંબઈ, જ્યાં ક્યાં આપતા પુત્ર હોય ને જે બાજુમાં હોય કે ફટાફટ આવી શકે ને પાછા જઈ શકે, તે સાંજે જોબ ઉપરથી સીધા આણંદ પહોંચી જાય. અને આણંદ પહોંચીને દાદાની સાથે બેસે, જે અમારું સેકન્ડ સેશન થતું હતું, થર્ડ સેશન થતું હતું. રાત્રે 10-11 વાગે બસ પકડીને ફરી વડોદરા, ફરી ખંભાત, જ્યાંથી આવ્યા હોય આપતા પુત્રો. સાહેબ એમની સિન્સિયરિટી તો જુઓ તો મને યાદ આવે છે. તમે કહો છો ને કે કેવી રીતે આ બધું થતું હતું,
ત્યાં આવી સિન્સિયરિટી જોઈએ દાદા માટે. પછી તો દાદા તમારી અંદર જે જાગૃતિ પેદા કરાવી શકે. દાદા શું જોતા હતા કે તમારામાં સિન્સિયરિટી છે કે નહીં, દાદા માટે તમારી પાસે સમર્પણ છે કે નહીં, બસ એટલું જ દાદા જોતા હતા. પછી તો દાદા બ્રહ્માંડી શક્તિઓ મોકલી આપતા હતા સાહેબ. એ મને આજે બી યાદ છે કે જે જુનૂન હતું ને દાદાની હાજરીમાં, એવું જુનૂન તો મેં ફરી ક્યારે જોયું બી નથી. કે દાદાને ગમે ત્યાંથી અગર મમ્મી પપ્પા રજા ના આપતા હોય ને તો આમ હાથ જોડીને બી અમે કહેતા હતા કે મને જવા દો ને, કે મને કોઈ રીતે દાદાની પાસે મારે આજે મળવા જવું છે, કે ના આજે આ કામ છે. પછી સાલું જયારે કઈ એડજસ્ટ કરવું પડે ને તો હાર્ટ ઉપર બહુ પ્રેશર આવે કે સાલું કેવા બધા હિસાબ કરીને આવ્યા છે કે મારે દાદાના દર્શન કરવા જવું છે તો જવાતું નથી. એટલી તડપ થતી હતી બોલો. આમ રડવું આવી જાય કે દાદાને ના મળવાનું થાય ને તો રડવું આવી જાય. એટલે આવી રીતે જયારે આપણે દાદા માટે જે જબરજસ્ત સમર્પણ થઈ જશે ને, અને દાદા જે કે છે કે આ અમારા 14 લોકના નાથ જે કહેતા હોય, જેને એક વાક્ય બી લખ્યું હોય કે ભાઈ આ આવી રીતે જગતમાં રહેવા જેવું છે, આવી રીતે એડજસ્ટ કરવા જેવું છે, આવી રીતે નિરંતર હાજરીમાં રહેવાનું છે કે ભાઈ બન્યું તે ન્યાય ભોગવે તેની ભૂલ, જે દાદા એક એક વાક્ય હથિયારો આપી ગયા છે ને આખા જગતની સાથે લડવા માટે, એ ખાલી તમે વાક્યને ખાલી સિન્સિયરિટી પકડી રાખો ને તો આખો દિવસ નિરંતર સમાધિ રહે. કોઈ તમારે ગમે તેવા ડિસએડજસ્ટમેન્ટ વાળા સંજોગો આવે ને એ તમને હલાવી ના શકે બોલો. એવા દાદાએ ગજબના હથિયારો આપેલા છે સાહેબ. તમને શું લાગે છે? સાચી વાત છે, ખાલી ઇસ્તેમાલ નહીં થતો હા એવું લાગે છે. આજે આદર્શ ને પેલું કેવું કે એવું સમર્પણ હોવું જોઈએ ને એ નથી. હા પછી બાર રિલેટિવ માં બહુ એ છે કે આમાં હજુ છે હા એની વેલ્યુ પકડે છે, ત્યારે એની વેલ્યુ હજુ નહીં પકડાતી. હા બરોબર છે. જે દિવસે એમની વેલ્યુ પકડાઈ ગઈ ને તમારું કામ થઈ ગયું. એટલે દાદા ભગવાન બી એવું કહેતા હતા કે અરે 2-3 વસ્તુ દાદા રેગ્યુલર કહેતા હતા. એક તો કામ થઈ ગયું તારું. એટલે જયારે બી દાદાને કોઈ વાત કરે ને એવી કે દાદા મને આમ રહે છે, મારે આમ રહે છે દાદા, ઓહો બહુ થઈ ગયું, કામ થઈ ગયું તારું, એટલે યુ આર સેફ સાઈડ. અને પછી પેલી વસ્તુમાં જે હમણાં વાત કરી ને, શું વાક્ય બોલતા હતા? હા બીજું વાક્ય બોલતા હતા, અરે કેશવ તું તો બચી ગયો. બધાને ભર સત્સંગમાં ગમે ત્યારે બી એવું નીકળે ને તો અમને હકીકતમાં લાગે હા દાદા ખરેખર હું બચી ગયો દાદા, તમે જો નહીં મળ્યા હોત તો ખબર નહીં શું મારી દશા થાય. એવું અમને દેખાય કે દાદા નહીં મળ્યા હોત તો અમારી શું દશા થાય. એટલે ફરી દાદા વારે ઘડીએ અલગ અલગ ટાઈમે બધાને પૂછતા હતા તું બચી ગયો ને? કે હા દાદા હું બચી ગયો દાદા, ખરેખર બચી ગયો. જો તમે નહીં મળ્યા હોત તો હું ક્યાં બચવાનો હતો. મારા સાંધા તૂટી જતા. જગતમાં જો આ જ્ઞાન વગર રહે ને તો અમને આખો દિવસ દેખાયા કરે કે લોકો કેવી રીતે બધા અથડાઈ રહ્યા છે, કેવી રીતે બધાના સાંધા તૂટી જાય છે, કેવી રીતે બિચારા એડજસ્ટ જેમ તેમ કરીને આંખ બંધ કરીને બધું આખી રાત કાઢી નાખે છે. તો એ બધી વસ્તુ દાદા જે એ 3 વસ્તુ બોલતા હતા ને કે બચી ગયો, તારું કામ થઈ ગયું, એ બધી વસ્તુઓની આમ યાદ આવે છે કે દાદા કેવી રીતે અમને અલર્ટ કરતા. એટલે આપણે તો વારે ઘડીએ દાદા બીજી એક વસ્તુ મને કહેતા હતા કે આખો દિવસ અહો અહો થવું જોઈએ. અહો અહો એટલે સમજો છો, હે દાદા ભગવાન તમે મળી ગયા, અહો અહો મારા ભાગ્ય, કે જો તમે નહીં મળ્યા તો આની કેશવની શું દશા થઈ હોત. એટલે પછી દાદાએ કહ્યું કે જો આની અંદર જો આનંદના ફુવારા નીકળ્યા કરે છે. એ સાલું આનંદના ફુવારાનો જે શબ્દ સાંભળ્યું ને દાદાના મુખેથી તે આજ દિવસ સુધી ભૂલાતું નથી ને આનંદના ફુવારા ચાલ્યા જ કરે છે બોલો. આ વિજ્ઞાન મળ્યા પછી આ જુઓ તો ખરા, આની અંદર આનંદના ફુવારા નીકળ્યા કરે છે. એટલે તમે કલ્પના કરો જે ફાઉન્ટેન્સ હોય છે ને તો આમ કેવી રીતે નીકળે છે કલર બધા, પછી નીચેથી લાઇટ મારે તો અમે ઘણા બધા ગાર્ડન્સમાં જઈએ તો રાત્રે પછી જે ફુવારા નીકળે ને તું જોઈને ખુશ થઈ જાવ. મને દાદા યાદ આવી જાય કે આવી રીતે આત્માનું સુખ કેવું હોય છે કે મળી ગયા પછી નિરંતર તમને આનંદ રહે, નિરંતર તમારે આનંદના ફુવારા નીકળ્યા કરે કે હા દાદાએ શું જ્ઞાન આપી દીધું છે કે દરેક સંજોગમાં હાજર થઈ જાય છે. ગમે તેવો સંજોગ હોય, અનુકૂળ સંજોગ હોય કે પ્રતિકૂળ સંજોગ હોય, જ્ઞાન હાજર થઈ જાય છે. એ તો છે જ, થાય છે એનો તો. જયારે અનુકૂળ હોય બહુ થાય ને ત્યારે ખ્યાલ આવી જાય એક ટાઈમે તો કે દાદા તો યાદ આવી જ જાય એક વાર. હા
દાદા યાદ આવે ને છે. બહાર જયારે જોઈએ ને કે કેવું ચાલે છે, નતા હા સુધી કેવા હતા, હા પછી જરાક એ જોવાય ને ત્યારે ખ્યાલ આવે કે ના તું બચ્યા છે. બચી ગયા છે. હા. ખરેખર બચી ગયા છે. ચાલો આપણે આ ભાવથી નહીં, કેટલા ભાવથી બચી ગયેલા બોલો. અમારા ખબર નહીં કેટલા ભાવ થવાના હશે, ક્યાં ક્યાં આપણે ભટક્યા સાચી હોત, ક્યાં ક્યાં આપણે ગયા હોત. ત્યારે દાદા કહે છે ને કે લાખો અવતારોથી ભટકી રહ્યા છે. ચાલો એમને કઈ ઠેકાણું પડ્યું નથી, અને માંડ માંડ હવે ઠેકાણું પડ્યું છે, તો આપણે દાદાને કેવી રીતે ચોટી જવું જોઈએ. એક સેકન્ડ દાદાથી દૂર થાય નહીં ને એવા બધા કોઈ બી સંજોગ આવે ને એને હળહળાટ ઉડાડી દેવા પડે કે મારે દાદાથી છૂટા થવું નથી. ત્યારે દાદા કહેતા હતા કે આ જ્ઞાનની અંદર પુરુષાર્થ પછી પરાક્રમ બી કરવામાં આવે છે. એ પરાક્રમ કરે ને તો ગમે તેવા સંજોગમાંથી બહાર નીકળી જાય. બોલો, આ પરાક્રમ શબ્દ મેં દાદા પાસેથી સાંભળ્યું ને તો ખબર નહીં અંદરથી એટલી બધી શક્તિ પ્રગટ થયેલી કે બસ કે પૂછો ને, એનું એક્સપ્લેનેશન ના કરી શકું, એટલું પરાક્રમ ઊભું થાય. બધા સંજોગો તમારી સામે હળહળાટ ઉડી જાય, એવો પરાક્રમ. એટલે કેવું તમે કહો પરાક્રમ? એટલે દાદા સપોઝ કે તમને કે ભાઈ આ આવી રીતે આપણે સવારે ઉઠીને આ રીતે કામ કરવાનું, જ્યારે જ્યારે આપણે પેલું સંજોગ આવે, આપણાથી ભૂલ થઈ જાય તો શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કરવાના. પછી આપણે શું છે પછી કરી લઈશ, એટલે આપણે પછી શું કહેવાય, પરાક્રમ ના કહેવાય. ગમે તેવો થાકેલો હોય ને, જેવી રીતે આપણે ગમે તેવો થાકેલો હોય ને તોય મારે દાદાનો સત્સંગ કરવા જવું છે, તો શરીર આમ તૂટી ગયું હોય, આમ થાકી ગયું હોય, તોય આપણે કહીએ કે ના કઈ વાંધો નથી, અમે તમારી સાથે છીએ, ચાલો ને દાદા પાસે, આપણે ત્યાં જઈશું તો આપણે કેટલો લાભ થશે. બરોબર. તો આપણી તબિયત બગડેલી હોય ને તોય આપણે ઉઠીને જતા રહીએ. મન ના માને તોય આપણે એની બાજુમાં મૂકીને પરાક્રમ કરીને નીકળી જઈએ. એટલે શું છે, મનના કયા પ્રમાણે તો ચાલે જ નહીં, અને મનના કયા પ્રમાણે ચાલીને ત્યારે બહુ પ્રેશર લાગે છે, ત્યારે પરાક્રમ ઊભું થાય. તમને બધું વીક પાડી દે, બધું જે સંજોગ તમને વીક પાડી દે ને એની સામે બબ્બર શેરની જેમ ઉભા થઈને નીકળી જવું આ માર્ગે. આ માર્ગ જવા પર ઘણા બધા એવા સંજોગો હોય છે. પછી શું, મન તો કે એડજસ્ટ તો કરવું પડે ને યાર, પછી તો હવે નથી જવાતું સત્સંગમાં, તો પછી શું કરીએ, એડજસ્ટ તો ઘણી વાર એવું થાય કે છે ને આમ મનાય એટલે પછી જાત જ મન કે થોડુંક પછી થોડામાંથી મોટું ક્યારે થઈ જાય ખ્યાલ નહીં આવતો પછી. ખ્યાલ નથી આવતું. બરોબર. નહીં તો શું થાય, આ મન છે ને એ શું કે છે, મન લપટું પડી જાય, મન હાવી થઈ જાય તમારા ઉપર, એટલે તમને હલાવી દે, તમારે ડેસ્ટિનેશન થી હલાવી દે. એટલે દાદા આવી રીતે મનોબળ રાખતા હતા. મનોબળ કેવો, તો મને તો હજુ જે મનોબળની વાત કરું છું, દાદાની આટલી બધી તબિયત ડાઉન થઈ ગઈ તો બી દાદાનું છેલ્લું વાક્ય શું નીકળ્યું, ચાલો સત્સંગમાં જવું છે. તો કહેવાય ને કે આટલી તબિયત ડાઉન છે તો પછી આપણે ક્યાં, આપણે ત્યાં પેલા બાબુભાઈ વકીલને ત્યાં સત્સંગ માટે જતા હતા. બરોબર. તો બી એટલી વીકનેસ આવી ગઈ હતી દાદાની બોડીમાં, એટલી વીકનેસ, મને યાદ નથી દાદાની વીકનેસ આવી ગઈ હોય ને તોય આવી પરિસ્થિતિમાં દાદાએ જ્ઞાન આપેલું છે. બોલાતું ના, એ બધે આવા સંજોગો થઈ જાય. ઉકાઈ ડેમ પર અમે ગયેલા દાદા સાથે, ઉકાઈ ડેમ ઉપર, અને અચાનક ત્યાં બધા ઓફિસરો બધા આવી ગયેલા, અને ઓફિસરોને જોઈને દાદાને થયું કે આપણે એમને જ્ઞાન આપી દઈએ. આમ તો આમ ફરવા જ કોઈ મહાત્મા બોલાવ્યા હતા, અમે ત્યાં ગયા ઉકાઈ ડેમ ઉપર, તો અચાનક એટલા બધા ત્યાંના ઓફિસરો બધા આવી ગયા કે દાદાને કહ્યું કે દાદા એ વિચાર આવ્યો કે ફરી ખબર નહીં ક્યારે આ લોકોને ચાન્સ મળે. તો દાદા તો જ્યારે બી જોઈએ, જે જગ્યા સંજોગ જુએ ને તો જોઈએ કે આ 15-20 જણા 25 જણા છે તો કે ચાલો જ્ઞાન આપી દઈએ, અને બધા તૈયાર બી હતા. બોલો. અને દાદાથી બોલાતું નહોતું, અને તો એ દાદા અચાનક, મને એ સીન યાદ આવે છે કે દાદાએ કેવી રીતે અચાનક ડિસિઝન લીધું, અને બધાના નામ લખ્યા, અને બધાના નામ લખીને દાદાએ વિધિ કરી, અને પછી દાદા એ નહોતું જોયું કે મારા શરીરમાં આટલી વીકનેસ છે, તબિયત બરોબર સારી નહોતી, પણ તો બી દાદા નીકળી પડ્યા. અને તબિયત ખરાબ છે તો કોઈ દિવસે મને યાદ નહીં કે ભાઈ કઈ દાદા આમ કરીને સુઈ ગયા હોય, પણ કહ્યું કે ચાલો જ્ઞાન આપી દઈએ. અને પછી અમને એવું લાગતું હતું કે દાદાજી તો બોલાતું નથી, બહુ ધીરે રહીને વાત કરતા હતા. અને સાહેબ જયારે જ્ઞાન શરૂ થઈ ને, જ્ઞાન વિધિ, જે દાદા આખા ફૂલ ફોર્સ થી નોર્મલી જયારે જ્ઞાન આપતા હતા ને બધાને, એવી રીતે જ બોલ્યા, હું શુદ્ધ આત્મા છું. આવું જોરથી બોલ્યા તો હું તો ડરી ગયો, દાદા ક્યાંથી શક્તિ આવી ગઈ. ત્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આત્માની શું શક્તિ હોય છે. આત્માની
તમારી અંદર જે ભાવ થાય છે કે મારે આ બધાને મોક્ષે લઈ જવાનું છે, તો આખા બધા દેવી દેવતાઓ કેમ હાજર થાય છે, કેમ દાદાની આખી બ્રહ્માંડની શક્તિ દાદાની પ્રગટ થઈ ગઈ અંદર, અને દાદા જે જોરથી આખું વિજ્ઞાન આપ્યું ને, આખું હોલ ગાજી ઉઠેલો, હું શુદ્ધ આત્મા છું. અને અમે અચરજ પામતા હતા કે આ આત્માની કેવી અનંત શક્તિઓ છે, જગત કલ્યાણની ભાવના માટે કેવી રીતે અંદર દેવી દેવતાઓ હાજર થઈ ગયા અને દાદાને એવી જબરજસ્ત શક્તિ આપેલી. બાકી દાદા શું કે અમને એક પાપડ ભાંગવાની શક્તિ નથી, જાડે જવાની સ્વતંત્ર શક્તિ નથી. આ ક્યાંથી શક્તિ આવતી હશે કે આત્માની અનંત શક્તિ છે, તમને કલ્પનામાં ના આવે એવી શક્તિ છે. તો એવી દાદાએ આત્મા ખુલ્લો કરીને આપણા હાથમાં આપી દીધો છે. તો એનું શક્તિનો આપણે વપરાશ કરો, જે અમને મોક્ષે લઈ જવાની છે. આ બધા તો મચ્છરો બધા રોજે આવ્યા કરશે, તમને હલાવી કાઢશે, ડરાવી કાઢશે, વીક બનાવી દેશે. આ બધા મચ્છરોને બાજુમાં ઉડાડી દો અને દાદાની શક્તિને પ્રગટ કરો. અને દાદા ચાહે શું કરી શકે એ વાક્ય ભૂલવાનું નહીં. પછી જુઓ તો તમારી અંદર શું શક્તિઓ પ્રગટ થાય છે. બરોબર ને? તમને કેવું લાગે છે? ના, સાચી વાત છે. સાચી વાત છે. બરોબર. ખાલી પુરુષાર્થ જ હવે પુરુષાર્થ અને પરાક્રમ. મારે પરાક્રમ કરવું છે દાદા. દાદાનું આખું વિજ્ઞાન સમજવું છે. દાદાની આખી સમજ મારામાં પ્રગટ થવી જોઈએ. દાદાએ જેવું જ્ઞાન આપ્યું છે, જેમ છે તેમ મને સમજાય, વર્તનમાં આવે એવે હે દાદા ભગવાન મને શક્તિ આપો. આખું જ્ઞાન તમે સમજણમાં આવી જાય, વર્તનમાં આવી જાય, પછી શું રહ્યું બાકી? બોલો, કશું બાકી રહ્યું? ડગલે ને પગલે તમારું સમાધાન થયા કરશે, ડગલે ને પગલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર કરીને હા સમાપ્ત કરીએ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિ